હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભાઈ બહેનના બલિદાનની એક વાત કરવાના છીએ। મિત્રો, આ વાત મેં સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક સૌરાષ્ટ્રનો મધપૂડોમાં વાંચી હતી, પરંતુ બીજા લેખકના પુસ્તકમાં તેના શીર્ષક અને નામ અલગ હોઈ શકે છે। ઘણી લડાયક જાતિઓ આવી અને વસી ગઈ છે અને આવી કેટલીક જાતિઓનો ત્રાસ ત્યારે હતો એ સમયની આ વાત છે। એક અનર્થને કાઢવા તમે બીજા અનર્થને આમંત્રણ આપો તો પહેલો અનર્થ તો કદાચ ટળી જાય, પણ બીજો અનર્થ ઘર કરી જાય। એવી જ એક વાત આજે આપણે કરવાના છીએ। સત્ય ઘટનાનો પ્રસંગ છે અને વાત કંઈક આમ છે। બરડા પહાડમાં કાટવાણા નામનું ગામમાં રાઠોડ જાતિના સંધિ રહે અને ગામની છાપ બહુ સારી ન હતી। કાટવાણાની ભાગોળે એક વૃક્ષની ચારે તરફ બંધાયેલ ઓટલા ઉપર 4-5 સંધિ જવાનો બેઠા છે અને બણગા ફૂંકતા હતા। સવારના પહોરમાં બધા વાતોમાં તલ્લીન છે। ત્યાં એક જુવાન વટે માર્ગુ જોડાનો ચમચમાટ કરતો ત્યાંથી નીકળ્યો। ત્યારે એ સમયમાં મોચી લોકો જોડામાં એક એવી વસ્તુ મૂકી આપતા કે ચાલો ત્યારે ચમ અવાજ થાય। સંધિ જવાનોનું ધ્યાન પેલા યુવક તરફ ગયું। યુવાનના ખંભા ઉપર જે લાકડી હતી તે સૌનું મન મોહી લે તેવી હતી। ત્યારે યુવાનો લાકડી લઈને ચાલતા અને લાકડી પણ એવી રાખતા કે પડાવી લેવાનું મન થઈ જાય। લડાયક કોમોનો શોખ સોનું નથી હોતો, શસ્ત્રો અને ઘોડી હોય છે। આ બે મળે તો ધન્ય થઈ જાય। હવે આ બધા સંધિ યુવાનોનું મન લાકડી પડાવી લેવામાં થયું। આવી લાકડી બીજે ક્યાંય મળવાની હતી નહીં। તેમ વિચારી અને તેમણે જુવાનને રોક્યો। જુવાન પણ ખાટ રાજપૂત હતો, તે એમ ગાયજો જાય તેવો ન હતો। સંધિઓએ લાકડી મૂકી દેવા હુકમ કર્યો। આ એક પડકાર હતો। ખરો રાજપૂત પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે। થોડી બોલાચાલી અને હુંસાતુસી થઈ અને પેલા 5 હતા અને ખાટ એકલો હતો। ખાટ એકલ બહાદુર હતો। સંધિઓના ટોળાને જોઈ ને તે જરાય ડર્યો નહીં। તેણે જમીન ઉપર લાકડી ફેંકી દીધી અને કહ્યું કે જેની માએ સવાશેર છૂટ ખાધી હોય તે લાકડી ઉપાડે। એક ઊભો થયો અને ડોળા કાઢતો લાકડી પાસે પહોંચ્યો। નીચો વળી અને જેવો લાકડીને હાથ અડાડવા જાય ત્યાં તો ખાટ યુવાને ફાંટમાં રાખેલા અણીદાર પાણાનો એવો તે ઘા કર્યો કે સંધિ જુવાન ચીસ પાડીને બેવડ વળી ગયો। ખાટ માત્ર લાકડીબાજ ન હતો, પણ તે પાણાબાજ પણ હતો। તેનું નિશાન અચૂક હતું અને તેનો પાણો બંદૂકની ગોળી કરતા પણ ભીષણ હતો।